ब्रह्मचारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। આજે અદ્ભુતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે સાંભળવાનું છે। શ્રીજી મહારાજ વખતે એમના દીક્ષિત નંદ સંત એક નંદ સંત એવા હતા કે જેના ચરિત્રો, જેની કથાઓ દિવસો સુધી કર્યા કરીએ તો પણ ખૂટે નહીં। અહીંયા જે કહેવાય છે એ તો સંક્ષેપની અંદર એના સાર રૂપે કહેવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પ્રદેશમાં લખતર પાસે કડુ કરીને ગામ છે। એ કડુ ગામની અંદર અદ્ભુતાનંદ સ્વામીનો જન્મ થયેલો। એમનું પૂર્વાશ્રમનું નામ હતું કલ્યાણદાસ। એમના પિતાનું નામ હતું સંગા પટેલ, કડવા પાટીદાર, દલસાણિયા અટક। એમના માતાનું નામ દેવુબાઈ। સંગા પટેલ એમને 4 પુત્ર, સૌથી મોટા આ કલ્યાણદાસ હતા, બીજા વજાભાઈ, ત્રીજા વિઠ્ઠલભાઈ, ચોથા કુબેરદાસ અને 3 બહેનો હતી। મૂળ તો દેવુબાઈ મેથાણના પ્રસિદ્ધ સત્સંગી અજા પટેલ એમના બહેન, એટલે એમને દેવુબાઈને સત્સંગ વારસામાં મળેલો। નાનપણથી ભજન ભક્તિ અને મુમુક્ષુ ખૂબ હતા, પરંતુ જ્યાં લગ્ન થયા ત્યાં એમના પતિ સંગા પટેલ એને સત્સંગ પ્રત્યે ખૂબ અણગમો, સત્સંગ જરા પણ ગમે નહીં, દ્વેષ કરે, ખૂબ જ કષ્ટ આપે, સત્સંગ છોડાવવા માટેના ઉપાય કરે છે। એ કષ્ટ સહન કરી ધીરજ રાખી દેવુબાઈ ભગવાનનું સ્મરણ કરે છે। એમને આ કલ્યાણદાસ જે મોટા પુત્ર, એ ખૂબ જ પૂર્વના કોઈ દેવી જીવ, એમને નાનપણમાં એમના મામા અજા પટેલ એમને ત્યાં ઘણો સમય રહેવાનું થયું, એટલે મામાના સત્સંગના જે સંસ્કારો હતા એ કલ્યાણદાસમાં નાનપણથી આવી ગયા। બીજા બધા ભાઈઓ પણ પોતાની માતાના સત્સંગથી સત્સંગી છે। સૌ પ્રથમ તો જ્યારે માચા ખાચરનું કારિયાણી ગામ, ત્યાં રામાનંદ સ્વામી પધાર્યા અને અન્નકૂટનો ઉત્સવ કર્યો। એ અન્નકૂટના ઉત્સવની અંદર આ કલ્યાણદાસ પણ ગયેલા। ત્યાં રામાનંદ સ્વામીનો પ્રતાપ જોઈ અને એમને તેની પાસે કંઠી બંધાવી અને રામાનંદ સ્વામીના વર્તમાન ધારણ કરાવેલા અને એમને દીક્ષા મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ, આવો એને એક ભજનનો મંત્ર આપેલો। એમને સતત ભજન કરતા અને રામાનંદ સ્વામીના એ શિષ્ય બન્યા। ત્યાર પછી રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા, મહારાજ ગાદી આવ્યા અને એ વખતે મહારાજે કેસરિયા ગામની અંદર પધરામણી કરી। ત્યાં સત્સંગીઓએ મહારાજ માટે સુંદર મજાના શણગાર, ગામની અંદર સામૈયું કર્યું। એ કેસરિયા ગામની અંદર પણ આ કલ્યાણદાસ મહારાજના દર્શન કરવા આવે છે। દર્શન કરતા એને પ્રતીતિ થઈ કે રામાનંદ સ્વામીમાં જે પ્રતાપ, જે ઐશ્વર્ય એ બધું હતું એ આ સહજાનંદ સ્વામીનું। કારણ કે રામાનંદ સવારનવાર કહેતા કે હું તો ડૂગડૂગી વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો આવે છે, એ જ આ સહજાનંદ સ્વામી છે। ત્યારે મહારાજની પાસે કલ્યાણદાસ ગયા, એમને કીધું કે મહારાજ મને તમે વર્તમાન ધારણ કરાવો। મહારાજ કહે તમે વર્તમાન ધારણ નથી કર્યા
તમે તો અમારા ગુરુ પાસે વર્તમાન ધારણ કરાવ્યા છે રામાનંદ સ્વામી પાસે, હવે શું વર્તમાન ધારણ કરાવો? હવે નથી કરવા, જાઓ. ગુરુએ કરાવ્યા એટલે આવી ગયું. તો કે ના મહારાજ. પછી મહારાજે પૂછ્યું, ગુરુએ તમને કયો મંત્ર આપ્યો છે? તો કે એને તો મંત્ર આપ્યો શ્રી કૃષ્ણ હરે નારાયણ, આવો મંત્ર આપ્યો છે. મહારાજ કે લ્યો તો અમે વર્તમાન ધરાવી દઈએ અને બીજો મંત્ર આપી. પછી મહારાજે પોતાના હાથે કલ્યાણદાસને વર્તમાન ધરાવ્યા અને કીધું કે આજથી સ્વામિનારાયણ એ મંત્રનું ભજન કરજો. મહારાજે ખુદ પોતાનો મંત્ર એને આપ્યો છે. ત્યારથી કલ્યાણદાસને મહારાજની દૃઢ નિષ્ઠા નિશ્ચિત થયો છે અને અખંડ મહારાજના નામનું સ્મરણ કરે છે. પણ એના પિતાને ખબર પડી કે આ સ્વામિનારાયણનો ચુસ્ત અનુયાયી બની ગયો. પછી તો અવારનવાર એના પિતા એમને હેરાન કરે, મારે ત્યાં સુધી સત્સંગ છોડાવવા માટે. કારણ કે એના પિતા ખૂબ તામસી પ્રકૃતિના ક્રોધી હતા. ક્રોધ આવે એટલે જે હાથમાં આવ્યું એ લઈને મારવા માંડે, આટલા ક્રોધી. ઘણી વાર ખૂબ કષ્ટ સહન કર્યું. માતાની જેમ જ આ પુત્રે પણ સહન કર્યું, છતાં પણ એમને સત્સંગ છોડ્યો નહીં. એકવાર એવું બન્યું, કણુ ગામમાં મહારાજના સંતો ત્યાંથી નીકળ્યા ગામને પાદરથી. એટલે સંતોને એમ થયું કલ્યાણદાસ સત્સંગી છે, ખૂબ સારા, તો આપણે એને મળતા જઈએ. સમાચાર મોકલા, તરત કલ્યાણદાસ દોડતા આવ્યા, સંતોને દંડવત પ્રણામ કર્યા અને કે અમારા ઘેર પધારો. સંતો કે અમારે ઉતાવળ છે, આ તો અહીંથી નીકળ્યા એટલે મળતા જઈએ, અમારે સામે ગામ જવાનું છે. ત્યારે કલ્યાણદાસને એમ થયું કે સંતો અમુક વૃદ્ધ છે, વડીલ છે, ગામ ઘણું દૂર છે, ચાલીને જશે તો થાકી જશે. એટલે એને કીધું સ્વામી ઉભા રહી, હું ગાડું જોડીને લાવું છું, ગાડામાં બેસાડી અને તમને સામે ગામ પહોંચાડી દઉં. કે ના ના ના, ગાડાની કોઈ જરૂર નથી, એમાંય તમારા પિતા દ્વેષી છે, તમારે હેરાન થવું પડશે, માટે અમે તો પગે ચાલ્યા જશું. ના, અહીંથી તમે જો ચાલો તો મારા સમ છે, હું હમણાં આવું છું. દોડતા ગયા, ગાડું જોડી અને લાવ્યા. સંતોને પરાણે બેસાડ્યા. એ વખતે એના પિતા ઘેર નહીં, ગાડું જોડીને સામે ગામ મૂકી આવ્યા. એમ કેમ ત્યાં પહોંચાડી અને પછી પાતા પોતે ઘેર આવ્યા. અને એ વાતની એના પિતાને ખબર પડી. ત્યારે એના પિતાને એકદમ ક્રોધ થયો છે. હાથમાં લાકડી લઈ અને ઢોર માર એને માર્યો છે, બહુ માર માર્યો. વાસાની અંદર સોળો ઉછળી ગઈ, આટલો માર માર્યો. અને કે આ બધું મને પૂછ્યા વિના આ સ્વામિનારાયણના સાધુને તો ગાડું જોડીને મૂકવા ગયો? ખબરદાર જો કોઈને એવી રીતે કાંઈ કર્યું છે તો. છતાં એને સત્સંગ છોડ્યો નહીં. એની એવી દ્રઢતા હતી. પ્રેમાનંદ સ્વામી એ કીર્તનની અંદર લખ્યું છે કે હું તો જાઈશ ગિરિધર ગોવારે, મામુને વારીશ હું તો જાઈશ. મારા ઉર્મા છબીલાજીને પ્રોવારે, મેળલે મારીશ મારા ઉર્મા. વારીશ મારે તુને કહું છું રે વેલું વારે. કે હારે હું તો
માતું જાતા નહીં મેલું રે મામુને વારીસ માવું તો માતું જાતા પ્રેમાનંદના સ્વામીને સારું હારે કુરબાન કર્યું જીવન મારું રે મામુને વારીસ માં કુરબાન કર્યું કે મેં ભગવાનને માટે આ જીવન કુરબાન કર્યું છે, માટે તમે ગમે તેટલો મને વારશો તો એ છોડવાનો નથી, છતાં એને સત્સંગ છોડ્યો નથી. હવે એ કલ્યાણદાસ આટલો એનો પિતાનો વિરોધ, ગ્રહસ્થ આશ્રમમાં પણ સત્સંગ રાખવા દેતા નથી, તો એ સાધુ બન્યા. હવે સાધુ કઈ રીતે બન્યા એની પૃષ્ઠભૂમિમાં એક ઇતિહાસ કથા છે. ભુજના દિવાન રાજાના કારભારી સુંદરજીભાઈ એ મહારાજના અનન્ય ઉપાસક રાજાના ખાનગી કારભારી હતા. એ સુંદરજીભાઈ રાજાના કુંવરનું ખાંડું પરણાવવા માટે આ બાજુ ભુજથી સૌરાષ્ટ્રમાં આવ્યા. ખાંડું એટલે કુંવરને બદલે તલવાર લઈ અને એ તલવારને જેમ જાન જાય એવી રીતે લઈ જાય અને તલવાર સાથે કન્યાના ફેરા ફેરવે. ખાંડું પરણાવવા જાય, કુંવરને ફુરસદ નહીં હોય એટલે ખાંડું પરણાવવા જાય. તો એ ખાંડું પરણાવવા માટે આ બાજુ આવ્યા, ગોંડલથી નીકળ્યા. ગોંડલની બાજુમાં બંધિયા ગામ, ત્યાં મહારાજ હતા. ખાંડું પરણાવીને પાછા જતા હતા. સુંદરજીભાઈને સમાચાર મળ્યા કે મહારાજ બંધિયા છે, અહીંયા સુધી આવ્યો છું તો દર્શન કરતો જાઓ. આખી જાનને ઊભી રાખી અને કીધું કે હું હમણાં થોડી વારમાં આવું છું, મારા ભગવાન અહીંયા બિરાજે છે, હું દર્શન કરતો આવું. ભલે જઈ આવો. ગયા. મહારાજને દંડવત કર્યા. પણ મહારાજ ક્યારેક ક્યારેક ભક્તોને એવી કસોટી લે. દંડવત કરતા હતા ને તો મહારાજે પૂછ્યું કોણ એ? મહારાજ આપનો દાસ. પાછું પૂછ્યું કોણ એ? મહારાજ આપનો દાસ. ત્રીજી વાર પૂછ્યું કોણ એ? આપનો દાસ. મહારાજ કે દાસનું લક્ષણ શું છે? તો કે આપ જેમ કહો અને એ જ પ્રમાણે કરે એનું નામ દાસ. મહારાજ કે એમ તો અમે આજ્ઞા આપીએ છીએ, જાઓ આ દાઢી મૂછ બધું મુંડાવી મુંડન કરાવી ભગવા વસ્ત્ર પહેરી સાધુ થઈને અહીંયા આવો અને પછી કાશીની યાત્રા કરવા જાઓ. આ અમારો આદેશ છે. દાસ કહી દીધા પછી તૈયારી પણ હોવી જોઈએ, આદેશ થાય. અને એ વખતે મહારાજ ગમે તે ઓચિંતાનો આદેશ કરતા કસોટી કરવા માટે. ના તો ખરા દાસ હતા. તરત અજામને બોલાવી દાઢી મૂછ મુંડાવી, અને એ જમાનામાં તો થોભા રાખતા મૂછોના, એ બધું મુંડાવી નાખ્યું, માથે મુંડન કરાવી નાખ્યું, ભગવા વસ્ત્ર મગાવી પહેરી મહારાજને દંડવત કરી અને થઈ ગયા ચાલતા. હવે અહીંયા જાન ઊભી છે, પેલા વાટ જોવે છે, અને આ સાધુ બની અને થઈ ગયા ચાલતા. મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કે સ્વામી, કેમ અમે બરાબર કર્યું છે ને કામ? તમે જે કરો તે બરાબર જ હોય, પણ સૌરાષ્ટ્ર, કચ્છ, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની અંદર અમને સાધુઓને માર પડે, ક્યાંય રહેવાની જગ્યા નહોતી. કચ્છની અંદર સુંદરજીભાઈ દિવાન એટલે ત્યાં સાધુને થોડી વિશ્રાંતિ નિરાંત રહેતી હતી, થોડોક આશરો મળતો હતો. એને તમે સાધુ બનાવ્યા એટલે સાધુઓને તો કચ્છમાં હવે તો ભાઠા જ પડવાના. તમે જે કરો એ સારું જ હોય, પણ આટલું છે. મહારાજ કેવું થયું? બધું બહુ ખોટું થયું. જાઓ, બોલાવો બોલાવો, પાછા બોલાવો જલ્દી. પાર્ષદને મોકલા. તા તો આ ગઢપુર બહાર નીકળી જવા આવ્યા હતા. પાર્ષદ દોડતા આવ્યા, એ ઉભા રહ્યો ઉભા રહ્યો. મહારાજ બોલાવે છે.
શું હજી બીજી કઈ આજ્ઞા છે? તમને બોલાવે છે. આવ્યા, આવીને પાછા દંડવત કરે. મહારાજ કે કોણ હે? મહારાજ આપનો દાસ. કોણ? દાસ. દાસનું લક્ષણ શું? જેમ આપ કહો એ જ પ્રમાણે કરે. સારું, જાઓ, આદેશ આપે છે. પાછા વસ્ત્ર ભગવા ઉતારી હતા એના વસ્ત્ર પહેરી અને જે કામે આવ્યા તે કામે પાછા આવ્યા જાઓ. આ બીજો આદેશ થયો. હવે વસ્ત્ર તો પહેરી લીધા, પણ આ બધું હું, આ બધું સફાઈ થઈ ગઈ, એનું શું કરવું? ત્યારે વીક તો હતી નહીં કે માથે ઠપકારીને જાય. એટલે વસ્ત્ર પહેરી મહારાજને દંડવત કરી અને કે મહારાજ ભલે જેવો તમારો આદેશ. પણ એ વખતે સુંદરજીભાઈના મનમાં થોડો ગર્વ અહંકાર આવ્યો. એને થયું કે હું આ મહારાજની આવી આજ્ઞા પાળી શકું, બીજું કોઈ ન પાળી શકે. એટલે જતા ગયા અને મહારાજને કે મહારાજ આવી આજ્ઞા કોઈને કરશો નહીં, કારણ કે બીજા ત્યાં ન પડે. મહારાજ કે એમ? આવા કામ તો અમે કાગળની ચીઠી ઉપર કરાવી દઈએ, એમ મહારાજે કીધું. સુંદરજીભાઈ તો પગે લાગીને ગયા. આ બધું જાન ખોટી થાય, બધા ઉતાવળા થાય કે આ કારભારી ગયા ક્યાં. આવે તા તો માથે મુંડન, દાઢી મૂછ સફાઈ, અને લગ્ન જેવો પ્રસંગ, એમાં તમે દાઢી મૂછને મુંડન કરાવો. આ કાંઈ મરણ થોડું છે? મરણ હોય તો બરાબર છે, આ તો અપશુકન કહેવાય. લગ્ન જેવા શુભ પ્રસંગમાં બધું મુંડાવી નાખવું એટલે અપશુકન કહેવાય. બધા જોઈ રહ્યા કે આ સુંદરજીભાઈ શું કરીને આવ્યા, આ તો અપશુકન છે. અને સુંદરજીભાઈને એમ થયું કે આ બધા મને બરાબરના લેવાના છે, હવે કાંઈક યુક્તિ કરવી પડશે. એને યુક્તિ વિચાર લીધી. એણે કીધું, અરે સુંદરજીભાઈ, આ તમે શું કર્યું? શુભ પ્રસંગ અને આ તમે મુંડન કરાવીને આ બધું દાઢી મૂછ મુંડાવામાં કાંઈ મરણ થયું છે? તો કે સાંભળો સાંભળો, મેં માનતા માન લીધી. રાજાનું ખાંડું હેમ ખેમ પરણાવીને પાછા જઈએ તો સ્વામિનારાયણ ભગવાનને પાછા વાળ ઉતરાવવા, આવું મેં માનતા માની છે. આ એમ કેમ પાછા જઈએ છે, રાજાનું કુંવરનું ખાંડું પરણી ગયું એટલે મારી માનતા પૂરી કરી છે. તો કે તો વાંધો નહીં, આવો હાલો જલ્દી જવું છે. એમ યુક્તિથી કામ લીધું, પણ કહેવાય થોડુંક આમ બધું થઈ ગયું. આ તો આવ્યો નકર આવત જ નહીં. અને એ સુંદરજીભાઈ આજ્ઞા પાડી, એ આજ્ઞા પાલક. પણ એવા મહારાજે ભક્તોની કસોટી કરવા માટે પછી એક કાગળ લખાયું છે સુંદરજીભાઈને બતાવવા અને પોતાના એવા ભક્તોને સંપ્રદાયની અંદર પણ જાણ માટે કે ગ્રહસ્થાશ્રમમાં કેવા ભક્તો રહ્યા છે. એવા આજ્ઞા પાલક હતા. અને એ કીર્તનની અંદર મુક્તાનંદ સ્વામી લખ્યું છે, જે જે વચન કહે સુંદર વર સાંભળો, જે સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો. સુખ ભગવાન જે જે વચન કહે છે એ જ પ્રમાણે કરે એટલે સુખ ઉપજે. મુક્તાનંદ સ્વામી કહે છે એમાં જરીએ શંકા ન કરે. માથું ઉતારજે માથું ઉતારે. મુક્તાનંદ સ્વામી કહે કે ભગવાન સદા સુખદાયક છે. મુક્તાનંદ નો નાથ સદા સુખદાયી છે. એવું જાણી કરજો પૂરણ પ્યાર જો કે સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. આવા એ વખતે આજ્ઞાનું શુદ્ધ અણિશુદ્ધ પાલન કરનારા ભક્તો હતા. મહારાજે વચનામાં લખ્યું છે કે આજ્ઞાએ કરીને ગ્રહસ્થ આશ્રમમાં રહ્યો હોય, આજ્ઞાએ કરીને
વિચાર લેવાનું કેટલા આજ્ઞાથી આપણે રહ્યા છીએ કે મેળે ઉપડી ગયા છે ઘોડા ઉપર બેસીને. આજ્ઞા એ કરીને ગ્રહસ્થ આશ્રમમાં રહીએ તો એ સંસારમાં હોય તો સાધુ, એને ખબર ક્યારે પડે આજ્ઞા એ કરીને રહ્યો છે તો પાછી આજ્ઞા થાય કે ભાઈ આવો આ બાજુ તો આ બાજુ વયો આવે, પાછી આજ્ઞા થાય કે એ બાજુ વ્યા છે તો એ બાજુ વ્યા છે. એકવાર મેં હરિભગતને પૂછ્યું કે આજ્ઞા બધા પાળે હરિભક્તો, પણ આપણે સાધુ થવાનું કાંઈ નહીં, આપણે મુંડન ખાલી કરાવો એટલું આપણે કરી. તો કે એ પણ કઠણ પડે એવું છે, માથું આપવું વડું રહ્યું, વાળે ન આપી શકાય, માથું તો ન આપી શકાય પણ વાળ પણ ન આપી શકાય. એટલે મહારાજ એવા ભક્તોને પ્રસિદ્ધ કર્યા અને પત્ર લખ્યો. એવો પત્ર લખ્યો કે ગામ ધણી દરબારો રાજાઓ જે સુખી સંપત્તિમાં ઉછરેલા એવાને સાધુ બનાવવા માટે પત્ર લખ્યો. માચા સુરા સોમલા અલૈયા મૂળું નાજા માતરામાં મયા અજા જીવા વીરદાસ વળી લાદા કાળા કમળસી મળી એહ આદિ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર. એક પત્ર લખી અને બધાના નામ લખ્યા કે આ બધાય અમારી ચિઠ્ઠી મળે પત્ર મળે તત્કાળ, ખેતરમાં હોય તો ઘેરે જતા નહીં, ઘરમાં હોય તો અંદર પગ મૂકતા નહીં, જમતા હોય તો એ કોળીઓ અહીંયા હોય તો પાછો મૂકી દેજો. અને સાધુના ભગવા કપડા પહેરી સાધુ થઈ અને અહીંયા આવી જેતલપુર રામદાસ સ્વામીને મળી, ત્યાંથી કાશીની યાત્રા કરી અને ભુજ આવી અને અમને મળો. ભુજમાં સુંદરજીભાઈ હતા ને ત્યાં આ બધું કમઠાણ પુગાડવું હતું. અને પત્ર થયો વેતો, ખેપિયા દ્વારા બધી જગ્યાએ પત્રો પહોંચાડ્યા અને છેલ્લે એમ પણ લખ્યું કે જેને જેને આ સંસારનો ત્યાગ કરવો હોય તો એ તત્કાળ ચાલી નીકળજો, એમાં અમારો બહુ રાજીપો છે, અમારું ગમતું છે. કોઈ રાજાનો કુંવર હોય અને કદાચ એને પણ ઈચ્છા હોય તો આવજો, અમે એની કાંઈ પણ ઉપાધિ થશે એ અમે ભોગવી લેશું, એવું પણ લખ્યું. અને પત્ર ગયો, રવાના થયો, ઘોડે સવાર રવાના થયા અને પેલા એલો માચા ખાચરને મળ્યો, કારણ કે માચા સુરા સોમલા અલૈયા પેલું માચા ખાચર નામ. એ 12 કોસી વાવ 13 કોસી વાવ ગણાવતા હતા. પત્ર આવ્યો તરત જ ત્યાંથી રવાના થઈ ગયા ભગવા વસ્ત્ર પહેરી. પછી મેથાણના અજા પટેલ એમને ત્યાં પત્ર આવ્યો. એ વળી કારભારી ગામના ખેતરોમાં માપ કઢાવતા હતા પાકનું, ત્યાં પત્ર આવ્યો. એ બધું પડતું મૂકી ઘેરે પણ કાંઈ ભલામણ કરાવ્યા વિના ત્યાંથી જ ચાલતા થઈ ગયા. પોતાની ઘોડી પર બેસી અને નીકળી પડ્યા. રસ્તામાં કડું ગામ આવ્યું. કડું ગામ પોતાની બેનનું ગામ. એનાથી બેનને કહેતો જાવ કે હવે ત્યાં કઈ કેવડાવી દેજો કે હું સાધુ થવા જાઉં છું, મહારાજનો પત્ર હવે તો રોકાવાય નહીં અને આમાં લખ્યું છે ઘેરે જવાનું નથી, એટલે અહીંથી ભલામણ કરી દેજો જાઓ. એ આવ્યા પણ એના સગા ભાણે આ કલ્યાણદાસ એના કાલે લગ્ન થયા અને જાન આવી હતી, હજી મીંઢોળ બાંધેલો હતો. એને કીધું મામા આ કઈ બાજુ? તો કે જો મહારાજનો પત્ર આવ્યો છે એટલે હું તો સાધુ થવા જાઉં છું, હવે આ સંસારમાં રહેવું નથી, ભગવાનને સુખમાં બોલાવતા હોય તો હવે કંઈ વિચાર કરવો નથી. ત્યારે કલ્યાણદાસ કે લાવો તો મને પત્ર વાંચવા દો. તો પત્ર વાંચ્યો, જોયું માજા સુરા સોમલા અલૈયા મૂળું નાજા માતરામાં મયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળસી મળી એહ આદિ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર. એહ આદિ, આદિ શબ્દ આવ્યો કે આ બધા આદિ આપણે ટપા લખે વગેરે લખે ને, મામા માસી ફઈ ફુવા વગેરે આનંદમાં હસો, પછી જે હોય તે પણ વગેરે એમ આદિ શબ્દમાં કલ્યાણદાસને એમ કીધું તો આપણે આવી જાય. એટલે તરત એને કીધું મામા તો મારે આવું. તો કે તારું નામ નથી આમાં, આ જુઓ આ શબ્દ જુઓ બધા આદિ, અને પણ એમ લખ્યું જેને ઈચ્છા હોય બધા આવજો, એવું પણ લખ્યું છે. એટલે હવે આપણે સંસારમાં રહેવું નથી. અરે તારા લગ્ન કાલ છે, કાલ જાન આવી, હજી તો તારે આ મીંડોળ બાંધેલો. તો કે ભલે ને બાંધો, મહારાજનો આદેશ થાય પછી સંસારમાં પડવું નથી. બધાએ ખૂબ સમજાવ્યા. એના પિતા તો સ્વર્ગવાસી થઈ ગયેલા અગાઉ જ, એટલે હતા નહીં, એટલે એની તો ઉપાધિ હતી નહીં કાંઈ. અને પોતે તૈયાર થયા. એનો વૈરાગી જોઈ મામાએ પણ ના પાડી નહીં કે ભલે એક કરતા બે ભલા,
થઈ જાવ ત્યાં 2 જણા ઉપડા અને આ બાજુ એમના પત્ની એને પણ આવો પ્રસંગ જોઈ અને એ પણ પૂર્ણ મુમુક્ષુ. એને એમ થયું કે આટલી વૈરાગ્ય ભાવના આવા મુમુક્ષુ, એની સાથે મારા 4 ફેરા થયા, મારે પણ આ સંસાર ન જોઈએ. એને પણ જીવન પર્યંત પ્રતિજ્ઞા કરી સાંખ્ય યોગ પાડ્યો અને આ જીવન ભગવાનની ભક્તિ કરી જીવન પૂરું કરે છે. અને આવ્યા જેતલપુરા કલ્યાણદાસ અજા પટેલ અને બીજા 18 પરમહંસ મંડળી આખી આવી. ત્યાં ભાઈ રામદાસથી જેતલપુર હતા, એને મહારાજે સ્વપ્નમાં દર્શન દઈને કીધું નવા પરમહંસો આવે છે, કાશી જવાનું કીધું પણ કાશી જવાનું નથી, સીધા લઈને ભુજ આવો. એટલે તરત જ આદેશ થયો, રામદાસજી કે ચાલો આપણે સીધું ભુજ જ જવાનું છે. જે બાકી હતા એને ત્યાં મૂછો મૂંડાવીને મુંડન કરાવ્યા, લુગડા પહેરાવ્યા, જે એમને આવ્યા હતા. અમુક તો એની મેળે જ કુંભારની ત્યાંથી ઘેરું લાવીને રંગીને આવ્યા હતા, અમુકને ત્યાં રંગ્યા. એ બધા 20-25નું ટોળું, નવા હો બધા ગામ ધણી દરબારો ઉપડા, બધા આખી મંડળી ભુજ આવી. મહારાજે જાણ્યું કે આ મંડળી આવે છે એટલે બધાને કહી દીધું એનું સ્વાગત કરવાનું બરાબર. સુંદર મજા રસોઈ તૈયાર કરાવડાવો. એ રસોઈ મુકાઈ ગઈ, બધાને તૈયારી કરાવવા માંડ્યા. અને મહારાજ પોતે પણ તૈયારી કરવા માંડ્યા. આ મંડળી પરમહંસની આવી અને મહારાજ માણકી ઘોડી લઈને સામે ગયા છે. અને પરમહંસો આવે છે નવા, એને ખુદ મહારાજ દંડવત કરવા માંડ્યા છે. ભગવાન દંડવત કરે છે. પેલા દોડી દોડીને મહારાજને ઊભા કરે, અરે પ્રભુ અમે તો તમારા દાસ છીએ, અમને દંડવત હોય. પછી મહારાજને સિંહાસન ઉપર બેસાડ્યા અને પછી 18 પરમહંસો જે બીજા હતા બધા એને દંડવત કર્યા મહારાજને. મહારાજ એક એકને બાથમાં ગાલીને ભેટી પીડ્યા, એટલું હેત વરસાયું, ભેટી ભેટી ધન્યવાદ આપ્યા કે ધન્ય છે તમને, અમારા એક વચને સંસારનો ત્યાગ કરી અને તમે અહીં આવ્યા છો. અને મહારાજે બધાને નામ પૂછ્યા એક એકના. એમાં કલ્યાણદાસનું નામ પૂછ્યું અને કલ્યાણદાસ કીધું. મહારાજ કે તમારું નામ તો આ પત્રમાં નથી, તમે કેમ આવ્યા? તમારું નામ નથી ને તમે આવ્યા કેમ? મહારાજ ખીજાણા. અને આ તમારા અહીં મીંડોળ બાઈ તો આ બધું શું છે? કે મહારાજ તમે આમાં લખો એ આદિ, અને જેની ઈચ્છા હોય એ પણ આવજો. તો તમારો આદેશ એમાં અમે આવી ગયા આદિમાં વગેરેમાં. મહારાજ પણ રાજી થયા કે આ વાક્યનો અર્થ આવો કરશે એમને ખબર નહોતી. આપણે સ્વાભાવિક રીતે લખતા કે આદિ વગેરે વગેરે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ધન્ય છે. તો તમારે સાધુ થવું? તો કે હા મહારાજ સાધુ થવું જ. હજી એને લુગડા નહોતા પહેરાવ્યા, કારણ કે મીંઢોળ બાંધવાનું નામ નહોતું, નામ હતું એને જ ભગવા પહેરાવ્યા હતા, એ બાકી હતા. એ કે આપણે મહારાજ કે પછી. અને મહારાજે ભગવા વસ્ત્ર મગાવ્યા અને કીધું પહેરાવીએ, પણ અમારી આજ્ઞાનું હજી પાલન કરવું પડશે. તો કે બોલો. જેમ રાજા ગોપીચંદ ઘેરે ભિક્ષા માગવા ગયા એમ તમારે ઘેરે ભિક્ષા માગવા જવું પડશે. ઘેરે તો માગવા જવાનું, પણ તમારા સાસરા પક્ષ છે ત્યાં પણ ભિક્ષા માગવા જવાનું. આદેશનું પાલન કરવું પડશે. ભલે મહારાજ. એનો વૈરાગ્ય જોઈ મહારાજે પોતાને હાથે વસ્ત્રો પહેરાવ્યા, મીંઢોળ પોતાને હાથે છોડ્યો અને કીધું તમે બહુ અદ્ભુત કામ કર્યું છે, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું અને મોકલા છે ભિક્ષા માગવા. ગયા ભિક્ષા માગી, 2 જગ્યાએ ભિક્ષા માગીને પાછા આવ્યા એ અદ્ભુતાનંદ સ્વામી. પછી મહારાજે બધા પરમહંસોને કીધું કે જુઓ, સુંદરજીભાઈને પણ કીધું કે તમે કીધું તું, પણ આ એક કાગળની ચિઠ્ઠી ઉપર આવી ગયા. તમે કહેતા હતા કે આવી આજ્ઞા કોઈને કરતા નહીં, આવું કોઈ ન કરી શકે. તમે માનતા નહીં. આ સંપ્રદાયની અંદર એવા હજારો મુમુક્ષુ છે કે એક વચને ભેખ લઈ લે છે. આ તો એક સંપ્રદાયમાં બધાને ખ્યાલ આવે. પછી મહારાજે અમુકને રાખવા જવાને રાખ્યા અને બીજાને પાછા મોકલી દીધા. અને અદ્ભુતાનંદ સ્વામી વડતાલમાં રહ્યા. અહીંયા ઘેરે ખબર પડી, આખા કુટુંબીઓની અંદર હોહા થઈ ગઈ.
હજી તો લગ્ન થયા અને બીજે જ દિવસે ભાગી ગયા. એના જે 4 ભાઈઓ હતા એને બહુ દુઃખ થયું, બહેનો રડે, કુટુંબમાં ખૂબ જ ઉદ્વેગ, અશાંતિ, ગમે તેમ થાય એને પાછા લાવો હઠ પકડી બધાએ કુટુંબીઓએ. એટલે એમના જે ભાઈ હતા વજુભાઈ, એ પોતાનું ગાડું જોડી અને વડતાલ આવ્યા. વડતાલ આવી અને અદ્ભુતાનંદ સ્વામીને મળ્યા અને કીધું કે તમે કાંઈ વાતે ન કરી, કાંઈ ભલામણ નહીં, અને આ રીતે તમે સાધુ બની ગયા, તમને શરમ છે કે નહીં? પાછળ કુટુંબની જેવો શું દશા થઈ છે? એમ મહિના ઠપકો દેવા. નાના ભાઈ એટલે અદ્ભુતાનંદ સ્વામી કે તમે શાંતિ રાખો, તમે પણ મહારાજના ભક્ત છો, મહારાજનો પત્ર, અને સંસારમાં શું સુખ છે? નહીં, હું તમને લેવા આવ્યો છું, હાલો ભગવા કપડાં ઉતારીને પાછા આ લુગડા હું સાથે લાવું છું પહેરીને મારા ભેગા આવો ઘેરે. તો કાંઈ વાંધો નહીં, તમે 10-15 દિવસ અહીં રોકાવ અને હું સંતોને વાત કરી દઉં પછી આવું. એમ એને શાંત પાડ્યા. 10-15 દી રોક્યા કે થોડાક દી રોકાવ, અહીંયા મંદિરમાં સેવા હાલે છે, સેવા કરો થોડી, સંતોને રાજી કરો, પછી નિરાતે જશું બધાને આજ્ઞા લઈને. એટલે રોકાણા. પણ અદ્ભુતાનંદ સ્વામીના મનમાં જે વિચારો તો યાને ખબર નહીં. એટલે પેલા સ્વામી પાસે આવે, બેસે, સત્સંગ પણ કરે, અને સ્વામીએ એવી ધીમે ધીમે વૈરાગ્યની વાતો કરી. 10-15 દિવસમાં તો એનું અંતર રંગી નાખ્યું. વૈરાગ્યના રંગથી જે લેવા આવ્યા છે એના ભાઈ વજુભાઈ, એનું અંતર રંગી નાખ્યું. અને 15 દિવસ થયા એટલે સામેથી વજુભાઈએ કીધું કે હવે તો મારે સાધુ થઈ જવું છે. જે લેવા આવ્યા છે એને એમ કીધું મારે સાધુ થઈ જવું. અરે પણ તમે તો મને લેવા આવ્યા. તો કે ના, મારે તો ઘેરે જવું નથી. આવો દિવ્ય સત્સંગ, આવા દિવ્ય સંતો, આવું દિવ્ય વાતાવરણ મૂકીને હવે સંસારના કાદવમાં ક્યાં જવું? મારે જવું નથી. આવ્યા મહારાજ પાસે કે મને સાધુની દીક્ષા આપો. મહારાજ કે આ કોણે કર્યું વળી? તો કે અદ્ભુતાનંદ સ્વામી. ઓહો, અદ્ભુતાનંદ સ્વામી બીજું અદ્ભુત કામ કર્યું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આવો. એટલે પોતાનું ગાડું, મહારાજ કે ગાડું મૂકી આવો. તો કે ગાડું મૂકવા નથી જવું, તો પાછા ત્યાં રાખી લે. પણ મહારાજે બહુ આગ્રહ કર્યો એટલે ગાડું જોડી અને ગાડું મૂકવાનું બદલે ગાડું ગામમાં વેચી આવ્યા. એના પૈસા આવે એની રસોઈ બનાવી નાખી અને પોતે આવ્યા અને મહારાજાને દીક્ષા આપી વજુભાઈને, અને નામ પાડ્યું નિષ્કામાનંદ સ્વામી. નિષ્કામાનંદ સ્વામી નામ પાડી અને અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં કાયમ માટે સેવામાં જોડી દીધા. આ બાજુ 2 મહિના થઈ ગયા કે ઓલા એના ભાઈ વિઠ્ઠલભાઈ અને કુબેરદાસ ને ઘરના બધા કે આ ગયો આવ્યો કેમ નહીં, આ ગાડું જોડીને ગયો શું હોય છે? એટલે એને એમ કે કાંઈક સેવા હશે તો ગાડું છે તો રોકાણ હોય છે. એટલે વિઠ્ઠલભાઈ જે 3જા નંબરના ભાઈ હતા એને હું જાઉં અને 2 ભાઈઓને લઈને આવું. એ આવ્યા. આવીને જોવે તા તો 2 ભગવા પહેરીને બેઠા છે. એલા તું લેવા આવ્યો છો કે આ શું કરવા આવ્યો? કે રેવા આવ્યો. તો કે રેવા. અરે પણ, અને એ ખીજાણા. અદ્ભુતાનંદ સ્વામીને શાંત પાડ્યા, શાંતિ રાખો, તમે લેવા આવ્યા છો, તમે તમારી સાથે આવશું, પણ થોડાક દેર રોકાવ, સંતોનો સમાગમ કરો, આ દિવ્ય વાતાવરણ, આ ભગવાન દર્શન કરો, તમે તારે અમે આવશું, થોડાક દિવસ રોકાવ. નહીં, મારે નથી રોકાવું. બહુ આગ્રહ કર્યો. શાંત પાડી અને રોક્યા. અને એને પણ ધીમે 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 સત્સંગ લગાડ્યો. અને એ કીધું કે તમે કાંઈક વિચાર કરો, શું સંસારમાં સુખ છે? અદ્ભુતાનંદ સ્વામીએ વાતો કરી. અને આ એક નિષ્કુળાનંદ સ્વામીએ એક કીર્તનમાં આવો એક ભાવ વણ્યો છે કે માની લે રે માની લે રે માની લે મન મારું તો ઘણું સારું રે મન માની લે. માની મન મારું તો ઘણું
સ્વામી શું કહે છે કે કાંઈક માની લ્યો, આ જે ઉપદેશ દઉં છું થોડોક માનો, જુઓ પછી તમે વિચારજો કે ધન અને નારી એની પાછળ દોડવા જેવું નથી. પછી આગળની કડીમાં લખે છે, માની લે રે ધાઈસમાં ધન નારી થાશે કુંવારી રે મન માની લે. માની ધાઈસમાં ધન નારી થાશે કુંવારી માની લે રે ખોટામાં શું કોઈ તો તજને તું તો રે મન માની લે. ખોટામાં શું કોઈ તો તજને તું તો રે. સ્વામી કે માની લે, હજી ખોટામાં શું ખૂઈતો, બધું તજી દે, સાચાનો થા સંગી મન બહુ રંગી. માની રે માની લે રે સાચાનો થા સંગી મન બહુ રંગી રે મન માની લે. આવી રીતે સ્વામી ઉપદેશ આપ્યો ને ત્યાં એને પણ વૈરાગ્યના મુમુક્ષુતાના અંકુરો પીટા, વૈરાગ્ય જાગ્યો અને એને કીધું કે મારે સાધુ થવું છે. તો કરો મહારાજને વાત કરી. મહારાજ કે બહુ સારું. એને દીક્ષા આપી, વિઠ્ઠલભાઈને દીક્ષા આપી, નામ પાડ્યું ચૈતન્યાનંદ સ્વામી. એ જે નાના ચૈતન્યાનંદ સ્વામી હતા એનું નામ પાડ્યું, એને દીક્ષા આપી. એને પણ અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં જોડી દીધા. આવી રીતે ત્રણ ભાઈઓ સાધુ બની ગયા. ચોથા ભાઈનું નામ હતું કુબેરદાસ. એને જાણ્યું કે મારા ત્રણેય ભાઈઓ સાધુ બની ગયા. એ ઉદાસ થઈ ગયા. એને એમ થયું હવે ઘરમાં રહીને શું કામ છે, હું વયો જાઉં. એ ત્યાર થઈને જ્યાં નીકળ્યા ત્યાં એના બહેનોને ખબર પડી કે આમ એક મારો ભાઈ બાકી રહ્યો હતો, એ સાધુ થવા આવેલો. એ ત્રણેય બહેનો ભેગી થઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું કે પ્રભુ, અમારા કુટુંબમાં કોઈ રહેતું નથી, તો આ બધું અમારો વંશ વેલો આ બધું કોણ સાચવશે? તો માટે તમે અમારા નાના ભાઈને કહો કુબેરદાસને એ સાધુ ન થાય અને એના વંશમાં સત્સંગ રહે એવા આશીર્વાદ આપો. પછી મહારાજ કે ભલે તમારી ઈચ્છા છે તો એમ કરશું. કુબેરદાસ આવ્યા, એને સાધુ થવાની વાત કરી તો મહારાજે કીધું કે બહેનોનો આગ્રહ છે માટે તમે સંસારમાં રહ્યો, અમારો આદેશ છે. તમારા વંશમાં સત્સંગ રહેશે અને તમે પણ સંસારમાં રહેશો તો પણ ઉત્તમ ભક્ત થશો. જાઓ. એને પરાયણે પાછા મોકલા, આવતા નહોતા. એ કુટુંબમાં સંસારમાં રહ્યા અને એના વંશની અંદર ખૂબ સારો સત્સંગ થયો છે. અદ્ભુતાનંદ સ્વામી આવા વૈરાગ્યની મૂર્તિ હતા, એના સંપર્કમાં આવે. એના પોતાના ભાઈઓને એને પણ સાધુ બનાવી દીધા છે. અદ્ભુતાનંદ સ્વામી એમની સેવા ભાવના, તેલ ચાકરી કરવાની ભાવના એ પણ અદ્ભુત હતી. મહારાજે નંદ સંતોને સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરવા માટે જેતલપુરની અંદર મુક્તાનંદ સ્વામી આદિ 20 સંતોને મોકલેલા. એ વખતે શાસ્ત્ર ચર્ચાઓ થતી, સંપ્રદાયને શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ કરવો પડે. એમાં અદ્ભુતાનંદ સ્વામી પણ ભણવા માટે જેતલપુર ગયેલા, વિદ્વાનો પાસે સંસ્કૃતનો ગહન અભ્યાસ કરે. એ વખતે સેવા કરનારા 2-3 સાધુઓ સાથે હતા. એમાં આજે નાના ચૈતન્યાનંદ સ્વામી, એમના નાના ભાઈ જ એ સેવા કરે. ગામમાંથી કાવડ માગી આવે, કાવડ માગે, લોટ જે કાંઈ મળે એની રસોઈ બનાવે, ભણનારા સંતોને જમાડે, એમની સેવા કરે. એવી ગોઠવણી કરી. એમાં એ બીમાર પડ્યા એટલે કાવડ માગવા જઈ શક્યા નહીં. એટલે અદ્ભુતાનંદ સ્વામી પોતે કાવડ લઈ
અને કાવડ માગવા નીકળ્યા. ભાઈ રામદાસજી કે અરે તમે તો અભ્યાસ કરવા આવ્યા છો અને આખો દિવસ અભ્યાસ કરવાનો હોય, માટે કાવડ માગવા તમારે નથી જવું. તો કે ના, સંતોની સેવા ક્યાંથી મળે. કાવડ લઈ આખા જેતલપુરની અંદર કાવડ માગે છે. પછી તો 6 મહિના સુધી એ જેતલપુરમાં કાવડ માગી છે અને સંતોની ખૂબ સેવા કરી છે. અને અદ્ભુતાનંદ સ્વામીને વાળાનો રોગ હતો, પણ આ 6 મહિના સુધી કાવડ માગી સંતોની સેવાથી એને વાળાનો રોગ મટી ગયો. સહજાનંદ સ્વામી મહારાજ